રીતે બાપુ જુદા જુદા ધર્મમાં અહીંયા સર્વ ધર્મ સંભાવનાની ભારતની માલિકો આપણે એમ કહેવાય છે કે એ વસ્તુ અહીંયા બતાવી છે, પણ એક ધર્મ વાળા ભગવાને એમ કીધું છે કે જે આખી પરમ ચેતના કામ કરી રહી છે ને એનો માત્ર સંદેશાવાહક છું. મને એ સંદેશો મારા કાન સુધી પહોંચાડે, હું જગતના ચોકમાં પરમ ચેતના જગતના ચોકમાં કામ કરી રહી છે એનો હું સંદેશાવાહક છું. બીજા ધર્મના ભગવાને એમ કીધું છે કે આખી કાયનાત કો જો ચલાતા હે, આખી દુનિયાને જે હલાવે છે હું માત્ર એના પગની રજ છું. આ બીજા ધર્મ વાળા ભગવાને કીધું. પણ કુરુક્ષેત્રના રણ મેદાનની માલિકોર अर्जुन हामे अर्जुन है मेरो प्राण, मैं हूं अर्जुन को प्राण, अरे अर्जुन की जीवनी वो जीवनी हमारी है. कुरुक्षेत्र ना रण मैदान में छाती ठबकारीने कालिया ठाकरे द्वारिका ना देवळवाळाए कीधुं छे के अर्जुन हूँ ज ब्रह्मांड नो बाप छुं. एटले एना माटे पण चारण कवि लखे छे, सांभळजो. पायो खो तो दुनिया थी नोखो केवाय मारा द्वारिका ना देवनी तो वात ज नो था. पायो खो तो दुनिया थी नोखो केवाय मारा द्वारिका ना देवनी वात ज नो था. मीठूड़ी धरती ना मीठा भगवान मारा दरिया ना फलिया मा दीठा भगवान. द्वारिकाधीश जय द्वारिकाधीश जय ठाकर जय ठाकर. अरे चरणों पखाले जा सागर गंभीर निर्मल खड़खड़ता जा घूमती नानीर ने जो ठाकर नो भाई ना भे लहराई पर द्वारिका ना देव तणी वात ज नो था. गिरनारी गांगणिया नो डोलरियो दे अवतारी जन्मी जा मोगल गाय मर द्वारिका ना देव तणी वाट ज नो था. अवतारी जन्मी ज्या मोगलाई. बापू ચોમાહાનો વખત ડોળા કોગળા નાખે એમ કહેવાય છે કે આકડિયા વાળી વેલ ઘટાળી વેલળિયાળી વરખવાળી અવળા આટાળી જાતી જાળી ભેવડિયાળી ભેખાળી अरे तेने दई ताली जाता भाली हिरणियाળી हुकाળી एवी डोळा कोगळा नाखे एम कहेवाय छे के नदी आवे छे छोकराओ कोई नहीं लीले मारा वाला 1-1 लाख रुपया नी वातो छे. आ फेळ जाय तो हमने मजा नो आवे. बापू ई ચોમાહાના વખતમાં ई गांडी तूर थईने नदी आवे. आ काठे हाथी उभो, आ काठे सिंह उभो, डाला मथो दह हथो जेने मोढे ने जबरी मूछाय ने पोणा 2 हाथनी पूछाय तो वकरेन वननो राजा. ई आ काठे थी सिंहे अवाज कर्यो, हामा काठे हाथी ने हाथी भाई ए गजराज मजामा तो के मने हूं वांधो होय. जीवता लाख नो मर्या पछी 1.5 लाख नो मारे कई वांधो ज न होय. सिंह तू मजामा? सिंह के हूं वननो राजा छुं मने हूं वांधो होय. एम तो के हा पछी हाथी थी રહેવાનું नहीं એટલે હાથીએ સિંહ ને કીધું કે સિંહ મારી જેટલી તારી કઈ કિંમત નહીં. गमखाना बापू भोजनों में कीधु से चीज बड़ी है के मारी जेटली तारी कई कीमत नहीं के कई रीते के सिंह हूँ बजार नी मालिकोर निकलू तो मने कोक 5 रुपया मूके, मारी हुंड में चॉकलेट मूके मने कोक 10 रुपया दिए, मने कोक आवो एम के सिंह तने कोई कई दिए नहीं. हूँ मांगू तो मने बधाई आपे ने त्यारे. सांभळजो आया लाखा बापू बैठा छे, लाखा भगत बैठा छे એટલે મને આ વાત યાદી આવી. હાવાજે કીધું તો હું કીધું હાથી तो के हूँ मांगू तो मने बधाई आपे पण तारी हामु जोवाय कोई उभू रहे नहीं. अने त्यारे ई नरसिंहे हाथी ने कीधुं तो हाथी सांभळी ले तू मागी है
તું માગ તો તને શરમ ન આવે, કારણ કે તારી ઉપર બેઠો છે ને ઈ ઇન્દ્ર છે ને, ઇન્દ્ર મહારાજ ધતીચી રુચિ સામે ના બાવલિયા બેઠા છે ને પૂછી લ્યો ભિક્ષાન દેહી કરીને મને કાંઈક આપો એમ કરીને ઉભો રહ્યો છે. હું કામ હાથી તું માગી હગ, પણ હું નો માગી હગું એનું કારણ મારી ઉપર મારી માં ચામુંડ નું ઓઢણું છે ને, મારી ચામુંડ એમ કહેવાય છે કે ત્રિશુળ લઈને બેઠી છે. હું જગતના પડમાં માગવા નીકળું તો મને કે હાટ ભાગ્યા ભોઠો પડ, માં ચામુંડ જેવી તારે જનેતા હોય ને તું જ બજારની માલિકોર માગવા નીકળ્યો, આથી તું માગી હગ, હું માગી ન હગું ને. હવે ઈથી આગળ સાંભળી લે આથી, તને કોક દે, તને કોક આવો એમ કે પણ સાંભળી લે, કદાચ 5 લાખ નહીં 5 કરોડની હવેલી હોય અને હાવજ કે બપોરના ટાણે મારો મગજ ફરે ને એમ થાય કે મારે ઉના શહેરની માલિકોર લટાર મારવા નીકળવું છે, અને ઈ 5 લાખની કે 5 કરોડની હવેલીમાં હાથી કે હું પ્રવેશ કરું તો દીકરો દસ્તાવેજ દેખાડવા ઉભો ન રહે. ઈ મારી તાકાત છે સાહેબ. ઈ હાથીની તાકાત હોય તોય ભલે સિંહની તાકાત હોય છે. એટલા માટે કાન રૂપ કરાલમ નાહત ના તાલમ ભક્તા ભાલમ વિકરાલ દંડાલ ડમાલમ કોમ કમાલમ બાગુ બટાલમ પડતાલ ખાલ કેલાલ કાલમ વ્યોમ ઉજાલમ તોડડ તાલમ તીર તુંડા કાડ કેલાલ કંડા નતુર મુતંડા બે બે કુંડા ચામુંડા ભાઈ બે બે કુંડા ચામુંડા બે દેવંતાણી પડે પુરાણી ક્રોડ વિનાની તું કિનિયાણી કાગે બ્રહ્માની તું મનવાણી અવિરતવાણી હું દંડા રવરાય રવેથી મોહવાનેથી ચાલકનેથી ચામુંડા ભાઈ ચાલકનેથી ચામુંડા. ઈ સંત સપૂત અને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ, તારે પણ બોલે નહીં એનો તાર્યા ઉપરનો ભાવ. ગુરુ અને શિષ્યની પરીક્ષાની હું તાકાત કહેવાય બાપુ. એક ખાલી 2 મિનિટનો નાનો પ્રસંગ પણ જો આને લેતા આવડે ને તો જીવનમાં અંજવાળા કરી દે. એક ગુરુએ એના શિષ્યને એમ કહેવાય છે કે 12 વર્ષ સુધી પોતાના આશ્રમની માલિકો રાખ્યો. 12 વર્ષ સુધી પાથીએ પાથીએ તેલ પાડ્યું, જેટલી પરીક્ષાઓ લેવાય એટલી લીધી, પણ અંત વખતે એને એમ થયું કે હવે આનું ભજન પાકવાને આરે આવી ગયું છે. તો શિયાળાનો વખત, ચોમાહાનો વખત, બપોરના ટાણે એના શિષ્યને બોલાવીને ગુરુ મહારાજે કીધું કે શિષ્ય તો કે હા હાલ કમંડળ કર ત્યાર, મારા વસ્ત્રો લઈ લે, નદીએ નાવા જવું છે. ક્યાં સંત સપૂત અને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ, તારે પણ બોલે નહીં એનો તાર્યા ઉપરનો ભાવ. કે ગુરુ મહારાજ તમે કહેતા હોય તો તમારી કુટિયાએ ગરમ પાણી કરી દઉં, તમે કયો ને તમને એમ કહેવાય છે કે પાણી પુગાડી જાવ, પણ અટાણે 12 બપોરે આ વાદળિયું માથે વાદળિયું રેમંડ ચડે. ગુરુ મહારાજ અટાણે નદીએ જવાની શી જરૂર? તો બીજી વાત તમને બધાને 2 હાથ જોડીને અટાણે બાપુ થાય છે કેવું, જો ગુરુ બરોબર શિષ્યનું કામ ન કરે ને તો અટાણે ભડના દીકરા ગુરુને કહીએ બદલાવી નાખે એવાય ભાટકે હો. હા, પોતાનું કામ ન થાય તો કે ઈ ગુરુ ક્યાં કાંઈ છે, લે આ લે. એલા ગુરુ શિષ્યની તું સનાતનને આખો સંવાદ વાંચતો તને ખબર પડે કે હું આખી પરંપરા છે ભલામણ. અને ગુરુ કે એમ કરાય, ગુરુ કરે એમ ન કરાય. જો તમારે જગતના ચોકમાં જીવવું હોય તો પછી ગુરુ ગુરુ હોય સાહેબ. કે બાપુ અટાણે તમે કયો ને આ પાણી પુગાડી દઉં, પણ હું કામ ધક્કો ખાવું? તો કે નહીં, મારી આજ્ઞાનું પાલન કરવું તો શિષ્ય છે, તારી ફરજ આવે. ઈ આગળ ગુરુ મહારાજ, પાછળ પોતે ઈ કમંડળ, ઈ પોતાના વસ્ત્રો લઈ અને નદીની ભેખડમાં આવે છે. ડુંગરતી દડતી ઘાટ ઉતરતી, અડતી પડતી આખડતી, આવે ઉછળતી જરાન ડરતી, હરતી ફરતી મનજરતી, કિલકારા કરતી ડગલા ભરતી, અર જાય ગરજતી જોરાળી, હિરણ હલકાળી, જોબન વાળી, નદી રૂપાળી નખરાળી. એવી નદીની ભેખડમાં
કાંઠે પોતાના શિષ્યને બેહાડી અને ગુરુ મહારાજ એમ કહેવાય છે કે નદીની માલિકો સ્નાન કરવા ગયા. પણ ઘટના ઘટે બાપુ, ચોમાહાનો વખત, ઉપરવા મેઘ ખૂબ વિરહેલો અને ઈ ડોળા પાણીની અંદર ભેખડુંમાંથી એક કાદવિયો વીછીના ડંખ જેને લાગ્યા હોય એને ખબર પડે, માથાના હબાકા જેને નીકળ્યા હોય એને ખબર પડે, અને ગરીબાઈના વાદળા જેની માથેથી વહેર્યા હોય એને ખબર પડે. બાપ, જેને તેને એની અસર ન થાય. ઈ વીછી પાણીના વેણમાં તણાતો તણાતો આવે છે. શિષ્યનું ધ્યાન પડી ગયું. ગુરુ મહારાજ એની તંદ્રામાં, એની મસ્તીમાં નાય છે. હાથી ઈ વીછી ડૂબકા લે છે. માણા નથી કેતા કે ભાઈ તરવા હાટું તણકલું, જેમ કોઈ પણ ડૂબતો માણા પકડતો હોય એમ વીછીને એમ કહેવાય છે કે ડૂબકા અંદરથી અરેરાટી થાય છે, પોતાનો જીવ મુંજાય છે. અને ગુરુ મહારાજની નજર પડીને બાપુ આમ હાથમાં ઉપાડ્યો. ડૂબતા વીછીને સંતે હાથમાં લીધો. હાથમાં લેતાની અરે ઈ તો જીવજંતુ કહેવાય બાપુ, એવો ડંખ માર્યો તો ડફ દઈને હાથમાંથી મુકાઈ ગયો. સાધુને ડંખ મારી લીધો, હાથમાંથી મુકાઈ ગયો, પાછો ડૂબવા માંડી ગયો. આ તો સંત હૃદય, સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. એક ડગલું મેં આગળ ભાળ્યા, જનની થી જગ સંત, જેની જનેતા માત હુવરાવે એને આવા કોક સંત જગાડે, વળી પાછા ભેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના છે. અને શાંતિ પમાડે એને સંત કહીએ, અને દાસના દાસ થઈને રહીએ. બીજી વાર ડૂબતો, બીજી વાર ગુરુ મહારાજે હાથમાં લીધો. તા તો ઘબરાઈ ગયો, એને એમ કે આ કોણ મને ઘડીએ ઘડીએ હાથમાં લે છે. બીજી વાર ડંખ માર્યો બાપુ, બીજી વાર ડંખ માર્યો તો સાધુને તમર ચડી ગયો મગજની માલિક. હાય હાય હાય, આને હું બચાવવાનું કરું છું ને ડંખ મારે છે કા? પણ આ તો સંત હૃદય, સાધુ હૃદય. ત્રીજી અને છેલ્લી વાર હાથમાં લીધો તા કાંઠે ઉભેલો જે શિષ્ય હતો ને એની રાડ ફાટી ગઈ. એ ગુરુ મહારાજ તમે આ શું કરો છો? તો કે કા તાણીને બાંધવી પાઘડી, જીવતા લેવા નખ, પહેરવા ટૂંકા પગરખા. ગુરુ મહારાજ અણહરજા દખ. તાણીને પાઘડી બાંધી લ્યો, જો માથું ચડે તો ચડ્યું ન કહેવાય, આપણે સડાયું કહેવાય. જીવતા લેવા નખ, આપણે નખ લેવા બેહીને જીવાળા વ્યાજા ને બળતરા ઉપડે તો ગયા ન કહેવાય, આપણી હાથે લીધા કહેવાય. પગમાં એમ કહેવાય છે કે ટૂંકા પગરખા આપણે પહેરીને પછી એમ થયા નહીં થઈ જાય, પછી બેગ ગાવ હાલીને જો ફરફોલા પડે ને લોહી પરું નીકળે તો આપણે ઈ દખ હાથે ઉભા કર્યા કહેવાય. ગુરુ મહારાજ ઈ જીવજંતુ છે, ઈ એક જનાવર છે. એને મરતો હોય, જેમ કરતો હોય એને કરવા દો. તમે હાથે કરીને એની વેદના હું કામ લ્યો છો? હે કે ઈ વીછી મરતો હોય તો મરવા દો. ત્યારે શિષ્યના ભજનની પરીક્ષા કરવા માટે જે બાવલીઓ પોતાની કુટિયાએથી લઈ અને નદીના કાંઠે આવ્યો તો, આમ ત્રીજી અને છેલ્લી વાર હાથમાં વીછીને લઈને કીધું કે સાંભળી લે શિષ્ય, મારે તારું જીવન તારવું, તું સાંભળી લે. એક જનાવર, એક જીવજંતુ, એક વીછી ત્રણ વાર હાથમાં લઈને બચાવવા છતાં એનો જાતિ સ્વભાવ ન છોડી શકતો હોય. ઉતરાયણ અનામત ચિત્ર મહાવત જોગજ ચીસ ચડ્યો, ઈ ચડ્યો બદલાય ને બુટ બિલોરી તણો, જેને જન્મ થતાય જડ્યો ને જડ્યો મરડાય નહીં. મટકા ઘટકો કુંભકારત ઘાટ ઘડ્યો ઘડ્યો, દલ પત કહે દિલ શોધી જુઓ, જેને જાતિ સ્વભાવ પડ્યો એ શિષ્ય સાંભળી લે. એક વીછી, એક જનાવર, એનો જાતિ સ્વભાવ ડંખ મારવાનો નો છોડી શકતો હોય તો બાવલીય, ભારત વર્ષનો બાવલીયો સાધુ છું, એને તારવાનો સ્વભાવ કેમ છોડી શકું ભલામાં? એને કેમ છોડી શકું? એટલે કીધું સંત સપૂત અને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ, ઈ તારે પણ બોલે નહીં, એનો તાર્યા ઉપરનો ભાવ. આ સંતોની ત્રેવડ છે, આ સંતોની તાકાત છે બાપુ. ત્યારે ચારણ તરીકે મારી એક પોતાની બાવલિયાઓ માટેની કવિતા રજૂ કરી અને પછી એ સંતો જીવે શાનથી જીવન રે. આ જગદીશપુરી બાપુ છે, આ અમરગીરી બાપુ છે. મુખ મુદ્રા ઉપર આપણે જોઈએ તો તેજના અંબાર, જેની કપાળ તેજ કરતું હોય ને એટલા બધા મોજ મસ્તીમાં શું કામ હોય છે? શાનથી જીવન. કોઈ સામે બાવલિયાએ પૂછો, કોઈ દી લાંબી આંગળી કરી હોય કે અમને કઈક દિયો, કાંઈ લખાવો, અમને કહી દીધું પૈસાની કવિરાજ વાત જ નહીં કરતા. આ મસ્તી ક્યાંથી આવે ભાઈ? સંતો જીવે શાનથી જીવન રે, જેના દેહમાં હોય ગુણ ના ગવન રે, અન જેને ભીતરમાં કાયમ ભવના ભવન, આ લોક હિત કાજે કરે હોમ ને હવન રે.
આવા મારા સબ સંતો જીવે શાનથી જીવન રે એ શબ્દો જેના પુષ્પની માળા રે આ બધાય બાવલિયાના ગળામાં એમ કહેવાય છે કે માળાઓ છે તો એ પુષ્પ રૂપી એના બેરખાઓ હાથમાં ફરે છે ને એ ક્યાંક જગતને કહેવા માટે ફરે છે શબ્દો છે જેના પુષ્પની માળા રે ઉગાડી દે અંતરના તાળા રે પણ એમાંથી કરે પાછા જો કોઈ સંત ના શાળા બાપુ તો હાથ પેઢીએ હોય નય અંજવાળા રે એવા મારા સબ સાધુ જીવે શાનથી જીવન રે મારા બાવલિયાઓ જીવે શાનથી જીવન રે જેને જન્મ લીધો જગતની કાજે રે જેને જન્મ લીધો આપણા હવ જગતની કાજે રે એથી ત્રણ લોકમાં બાવલિયાની નામ ના ગાજે તો ખાલી સંત ચરણનું તું નાનું ફૂલડું થાજે ને કે મેરા મણ બેચલ મું પાજે રે એ મારા સબ સાધુ જીવે શાનથી જીવન રે બાવલિયાઓ જીવે શાનથી જીવન રે ઈ સંતો હોય ઈ સાધુ હોય એની જન્મ દેવા વાળી કોઈક માં છે એટલે કવિએ કીધું છે જનની તમપદ રેણુ એકણ ધાર્યો શીશ તાકે પુણ્ય પ્રતાપ છે હમ હવે અવની કે ઈશ એટલા માટે ફરમાઈશ હતી એટલે બાપુ એ જીયા ભમાવું ગેલ ચાંદલો